આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને સતસ્વીર સમાચાર છે. પૂર્વોત્તરમાં જળપ્રલય, મૃત્યુ આંક 32. વહેલા ચોમાસાએ આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરામાં વિનાશ વેર્યો. ઠેર ઠેર ભૂસ્ખલન. સિક્કિમમાં 1500 પ્રવાસી ફસાયા. અમિત શાહે હિમંતા સાથે વાત કરી. કચ્છ મિત્રના પહેલા પાને એક અન્ય સમાચારમાં 2 લાખ કરોડની જીએસટી વસૂલાત, વાર્ષિક આધાર પર 16.4% વધારો. આયાતમાંથી 46,913 કરોડ વસૂલાયા. કચ્છ મિત્રના પહેલા પાને સ્વાસ્થ્યના સમાચાર. દેશમાં કોરોનાની ગતિ વધી. સક્રિય કેસનો આંકડો 3,758 પર પહોંચ્યો. મરણાંક 28. આઈસીએમઆરની અપીલ, લોકો સતર્કતા દાખવે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર મંડે મેગા સ્ટોરીનો અહેવાલ છે. લોટસ રિંગ રોડ થાય તો 30% ભારણ ઘટી જાય. ભાડાનો સૂચિત રિંગ રોડ ઉપયોગી બને તો પણ 23 વર્ષે હજુ સૂચિત જ રહ્યો. જીકે જનરલ હોસ્પિટલ, જુબેલી, પ્રાંત કચેરી, મામલેદાર ઓફિસ તદ્દન નજીક થઈ જાય. 2025 રિવાઇઝડ પ્લાન બની રહ્યો છે, તેમાં ફાઇનલ નક્કી થઈ જશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગ્રાઉન્ડ રિપોર્ટનો અહેવાલ છે. નખત્રાણા બાયપાસની 2022માં જાહેરાત ને હવે જમીન પ્રક્રિયા. બાયપાસમાં આવતી વિરાણી મોટીની જમીન અંગે પ્રાંતની ખેડૂતો સાથે બેઠક મળી. ખેડૂતોને વાંધા રજૂ કરવા કહેવાયું. નાગલપર, વિરાણી મોટી, વિરાણી નાની, નખત્રાણાની જમીનોમાંથી નીકળશે રસ્તો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ભાસ્કર એક્સક્લુઝિવનો અહેવાલ છે. માર્ચ મહિનાના અંત સુધીમાં કચ્છના લોકોને ગામતળમાં આવેલી મિલકતોનો આધાર મળી જશે. જિલ્લાના 846 ગામોમાંથી 666 ગામોમાં ડ્રોનથી સર્વેની કામગીરી પૂર્ણ. હજુ 180 ગામ બાકી. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે. પશુપાલકોને સ્વરોજગારી માટેની વિવિધ સહાય યોજના 15 જૂન પછી બંધ થશે. કચ્છના સામાન્ય, અનુસૂચિત જાતિ અને વિધવાઓને ખેડૂત આઈ પોર્ટલ ઉપરથી વિગતો મળી રહેશે. ગુજરાત સમાચારના વધુ એક સમાચાર છે. આહિરપટ્ટી, પાવરપટ્ટીમાં ગેરકાયદે રેતી ચોરીનો કારોબાર. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. નિરોણા ગામની ભરૂડ નદીમાંથી રેતી ચોરી. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજના સમાચાર છે. અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈની આક્રમક બેટિંગથી ચાહકો રોમાંચિત. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 203 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. હું રિદ્ધિ મહેતા. સંદેશમાં આજની હેડલાઇન છે કે તારીખ 3 થી 5 જૂન સુધી NAACની સમિતિ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લેશે. યુનિવર્સિટીને ટૂંક સમયમાં NAACની માન્યતા મળવાની શક્યતા. માન્યતા મળ્યેથી યુનિવર્સિટીને અનેક પ્રકારના નાણાકીય લાભો મળવા પાત્ર થશે. સંદેશમાં અન્ય એક હેડલાઇન છે કે માંડવીના ધમધમતા માર્ગ પર જીવંત વીજ વાયર પડતા અફરાતફરી મચી. PGVCLની ટીમે દોડી આવીને વીજ પુરવઠો બંધ કરાવ્યો. નલિયા તરફના રોડ પર વીજ વાયર પડવાના બનાવથી ટ્રાફિક જામ સર્જાયો. સંદેશના અંતિમ પાને હેડલાઇન છે કે કચ્છમાં પવન ફૂંકાવાની સાથે તાપમાન ઘટતા ગરમીમાં રાહત. પવનનું જોર યથાવત રહેવાની સંભાવના. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.